મોટા સમાચાર પર નજર કરી લઈએ તો અમેરિકા કોપરના ઇમ્પોર્ટ પર 25% ટેરિફ લગાવવાની તૈયારીમાં છે. ટ્રમ્પે કોપર ઇમ્પોર્ટ ઉપર તપાસના આદેશ પણ આપી દીધા છે, જેને કારણે કોપરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સમાચારની વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, એલ્યુમિનિયમ બાદ હવે કોપર ઉપર પણ ટેરિફ લગાવવાની ટ્રમ્પની તૈયારી છે. શું વિગત છે આ મામલે? તો અમેરિકામાં હવે કોપર આપણને મોંઘું થતું જોવા મળી શકે છે, કારણ કે ટ્રમ્પ સરકારે હવે અહીંયાથી નિર્ણય લીધો છે કે કોપરની જે આયાત અમેરિકાની અંદર કરવામાં આવે છે એ આયાત અંગે તપાસ કરવામાં આવે અને શક્યતઃ 25% જેટલું ટેરિફ એના પર લાગી શકે છે એવા રિપોર્ટ અત્યારે ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે. હવે આની અસર ખાસ કરીને અમેરિકા પર શું આવશે, તો એ સૌથી પહેલાં તમારે એ વાત જાણવા જેવી છે કે અમેરિકાની અંદર જેટલું પણ કોપર આવે છે એમાંથી લગભગ 45% કોપર એવું છે કે જે અમેરિકા બહારથી આયાત કરે છે અને ખાસ કરીને જો એના પર ટેરિફ લાગે છે તો અહીંયાથી આપણને કદાચ કોપરના ભાવ ત્યાં આગળ વધતા જોવા મળે. બીજી તરફ ખાસ કરીને ઇલેક્ટ્રિફિકેશનની માંગને લઈને અહીંયાથી કોપરની માંગ આપણને વધતી જોવા મળી રહી છે. હવે યુએસની અંદર 90% રિફાઇન્ડ કોપર છે ચીલી અને કેનેડા પાસે અને પેરુ પાસેથી તેઓ આયાત કરે છે અને પહેલેથી જ તેમણે ખાસ કરીને કેનેડા પર એક ટેરિફની વાત કરી હતી. જો કે ચીને કોપર માઇનિંગમાં કોંગોમાં એક મોટું રોકાણ કર્યું છે. કોંગો વિશ્વની બીજી સૌથી મોટી કોપર માઇનિંગની ખાણ છે. એટલે જો ચીનનો કોપરનો સ્ટોક 2.7 લાખ ટન છે અને બોન્ડેડ સ્ટોક લગભગ 33,000 ટન છે, એટલે કદાચ ચીનથી પણ ઇમ્પોર્ટ જો વધે છે તો એના પર તો ટેરિફ ઓલરેડી લગાડવાની તેમણે વાત કરી છે. પરંતુ જો અલગથી કોપર પર ટેરિફ લાગે છે તો જે બીજી જગ્યાએથી પણ કોપર આવે છે અમેરિકામાં એની ઉપર એક મોટો ટેરિફ લાગી શકે છે. એટલે આ બધાને લઈને ખાસ થોડાક કોપરના ભાવની અંદર આજે આપણને હલચલ જોવા મળી રહી છે. જો આ સપ્તાહે લગભગ કોપર 2% ઘટ્યું છે, પરંતુ 2025માં અત્યાર સુધીમાં 13%નો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે અને આ જ મહિને કોપર લગભગ 7% જેટલું આપણને વૈશ્વિક બજારોની અંદર વધતું દેખાયું છે. એટલે એક તરફ કોપરના ભાવ આ ટેરિફને કારણે પણ વધતા જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે ટેરિફ લગાવવાની વાત અહીંયાથી ટ્રમ્પ સરકાર કરી રહી છે તો કદાચ એમના માટે પણ એક ઘાતક નિર્ણય સાબિત થઈ શકે છે. જી નીરજ, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. ત્યારે જ આપણે